સુરેન્દ્રનગરના દેવપરામાં ગેરકાયદે ખનનમાં 3 શ્રમિકના મૃત્યુ થયા છે। કાર્બોસેલની ગેરકાયદે ખાણમાં ગેસથી 3 શ્રમિકોના મોત થઈ ગયા છે, તો 3 શ્રમિકોના મોત બાદ મૂડી પોલીસ આખરે જાગી છે। ખનીજ માફિયાઓ સામે માનવવધની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે। રણજીત ધાંધલ, સતુ કપરાડાની પોલીસે ધરપકડ કરી છે। તો સુરેન્દ્રનગરના દેવપરાની આ ઘટના, જ્યાં ગેરકાયદે ખનન પ્રક્રિયા ચાલી રહી હતી અને ખનન દરમિયાન 3 શ્રમિકોના મૃત્યુ થયા છે। કાર્બોસેલની ગેરકાયદે ખાણમાં ગેસથી 3 શ્રમિકો મોતને ભેટ્યા છે। 3 શ્રમિકોના મોત બાદ મૂડી પોલીસ આખરે જાગી છે અને ખનીજ માફિયાઓ સામે માનવવધની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે। રણજીત ધાંધલ, સતુ કપરાડાની પોલીસે આખરે ધરપકડ કરી લીધી છે। તો ગેરકાયદે ખનન થઈ રહ્યું હતું તે દરમિયાન 3 શ્રમિકોના મૃત્યુ થયા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સચિન પાસેથી। સચિન, સુરેન્દ્રની આ ઘટના, જ્યાં દેવપરામાં ગેરકાયદે ખનન પ્રક્રિયા ચાલી રહી હતી અને 3 શ્રમિકોના મૃત્યુ થયા છે, શું વિગત? જી દીપિકા, જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના દેવપરા ગામમાં ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં 3 મજૂરોના મોત થયા હતા। જે મામલે મૂળી પોલીસ મથકે માનવવધની કલમો લગાવીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ પોલીસ અને 3 મૃતકો રાજસ્થાનના હોવાથી 3 મૃતકોની ડેડ બોડીને પીએમ કરીને રાજસ્થાન ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જી આભાર સચિન, સમગ્ર વિગત આપવા બદલ। તો આ તરફ સુરતમાં બાંધકામ સાઇટ પરથી